તો આ તરફ મહેસાણાના આખજ ગામે ગૌચરની જમીનને લઈને વિવાદ થયો છે। ગૌચરની 4 વીઘા જમીન ખેડૂતે બારોબાર વેચી માર્યાનો આક્ષેપ છે। રીસર્વેની અરજી કરી જમીન માપણીમાં ગોઠવણી કર્યાનો આક્ષેપ। અગાઉ પ્રાંત અધિકારીએ જમીનની વેચાણ નોંધ રદ કરી હતી। કલેક્ટર કોર્ટને અંધારામાં રાખી નોંધ મંજૂર કરાવી હોવાના આક્ષેપ છે। ગ્રામજનોએ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા રજૂઆત કરી। હું બીજેપીના મેન્ડેટથી ચૂંટાયેલો તાલુકા પંચાયત મહેસાણાનો સદસ્ય છું। આખજ ગામની ગૌચરની જમીનનું જે ફ્રોડ થયું છે, ગૌચરની જમીન 4 વીઘા બારોબાર વેચાઈ ગઈ છે, તેના બાબતે હું સરકારશ્રીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કલેક્ટરશ્રી મહેસાણામાં ફરિયાદ દાખલ કરવા આવેલો છે। મારી સાથે બધા ગ્રામજનો પણ છે। ખરેખર આ જમીન જ્યારે દસ્તાવેજ થયો ત્યારે દસ્તાવેજની અંદર દસ્તાવેજ અધિકારીએ કોઈ પણ પુરાવા અંદર લીધેલા નથી। જ્યારે દસ્તાવેજ તમે નોંધો ત્યારે તેમાં 52-53ના ઉતારા ફરજિયાત મૂકવા પડતા હોય છે, જમીનનો નકશો મૂકવો પડતો હોય છે। આવા કોઈ અને ઓફલાઈન દસ્તાવેજ કરી મેળાપીપળાથી દસ્તાવેજ અધિકારીએ આ દસ્તાવેજ કરેલું છે। આ મામલો એવો છે કે આખજ ગામનો જૂનો બ્લોક નંબર રીસર્વે પહેલાંનો જે 90 નંબર હતો એ સરકારી હેડે ગૌચર સદરથી ચાલ્યો આવતો હતો। બાજુના સર્વે નંબરના કબજેદારોએ ખેતરનો શેઢો મોટો કર્યો, એના કારણે રીસર્વેમાં બાજુના કબજેદારોના સર્વે નંબરમાં 4 વીઘા જમીનના ક્ષેત્રફળનો વધારો થયો। એના પછી એ લોકોએ એમની 22 વીઘા જમીન માલિકીની હતી કાયદેસરની, એની જગ્યાએ જે ગૌચરની જમીન બાજુના નંબરની હતી જે 4 વીઘા એમના સર્વે નંબરમાં વધારો થયો, એના કારણે 26 વીઘા રેકર્ડે કાર્યરત થઈ। એ 26 વીઘા જમીનનો રજિસ્ટર્ડ દસ્તાવેજ ઓફલાઈન કરવામાં આવ્યો। આખો ઘટનાક્રમ જોઈએ તો આની અંદર મેળાપીપણું હોય એવું લાગે છે। વેચાણ આપનાર વેચાણ લેનારનું એમને દસ્તાવેજ કરાવીને 10 મહિના તો મૂકી રાખ્યો છે। આજે આખજ ગામના આગેવાન અને તાલુકા ડેલિગેટ શ્રી દિનેશભાઈ સુથાર તેમજ ગામના 10 આગેવાનો આજે આવ્યા છે અને અમને એક રજૂઆત પણ આવી છે, મીડિયામાં પણ આવ્યું છે કે આખજ ગામના કોઈ ખેડૂતે છે ગૌચરની જમીન વેચી મારી છે એવી એમની રજૂઆત છે। તો તાત્કાલિક એમણે જે કંઈ રજૂઆત કરી છે એને અમે હાથ ઉપર લઈશું અને એમાં જ્યાં કંઈ આપણને એવું લાગશે કે આમાં ક્યાંય ગેરરીતિ અથવા ખોટું થયું છે અને સરકારનું ક્યાંય હિત જોખમાયું છે તો આપણે તાત્કાલિક એમાં કાર્યવાહી કરવામાં આવશે। એટલે જોઈ લઈએ આપણે રેકર્ડ આધારિત ખરેખર આમાં શું છે। કોઈ ખરેખર જો ગૌચરની જમીન હોય અને એમણે વેચી દીધી હશે તો એમાં જે કંઈ પણ જવાબદારો હશે એની સામે જે નિયમ મુજબ આપણે કાર્યવાહી કરવા પાત્ર થશે એ ચોક્કસપણે કરીશું।